હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા જે આપણું અહીંયા 80 ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક છે બરાબર। તો ચાલો એનું સોલ્યુશન જોઈએ। પહેલા ખાસ ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા, કોમર્સ તેમજ આર્ટ્સ બંને પ્રવાહના વિદ્યાર્થી મિત્રો માટે સરસ મજાના પેપર સેટ આવી ગયા છે બરાબર। તો જે આપણે આગળ મેળવીએ તો પહેલો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત। ચક્રવાત મિથુન કાવ્યના કવિ કોણ? શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ। સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ। હવે જે ધોરણ 11 કોમર્સ હોય તો એના વાર્ષિક પરીક્ષાના આઈએમપી કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેના, આર્ટ્સ હોય તો એના 28 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના, તેમજ તમારા સ્વાધ્યાય જે છે બરાબર એના સરસ મજાના સમજૂતીના વિડીયો જોવા હોય, ગુજરાતીના વિડીયો કૌશિક સરના, ઇકોનોમિક્સના પ્રદીપ સરના, તો આપણું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં સરસ મજાના તમને ધોરણ 11માં આ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો બરાબર 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને સરસ મજાના વિષય પ્રમાણે તમે સ્વાધ્યાય છે એ બધું મેળવી શકશો। ચાલો વિકલ્પ પસંદ કરો। સમ્રાટના મતે માનવ કલ્યાણ માટે શું નકામું છે? ખડગ। કવિ 2 વૃક્ષોના રૂપક દ્વારા શું સમજાવે છે? માનવ જીવનની સાર્થકતા બીજાને ઉપયોગી થવામાં છે। કવિના મત મુજબ કોણ હારે છે? જે વજન કરે તે। એક વાક્યમાં વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? ઈસુ ખ્રિસ્તને। મોટા થયા પછી સાના સાના ભાગ પડ્યા હતા? ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના। ત્યાર પછી આપણે આગળ વધીએ। 3-4 વાક્યમાં લખો હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવી અને તમે વાંચી શકશો એમાંથી। અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપે છે? ત્યાર પછી 8-10 વાક્યમાં લખો મુદ્દાસર નોંધ લખો નાવિકનું ભક્ત હૃદય બરાબર, અથવા ચંદ્રહાસનું પાત્રા લેખન। ત્યાર પછી છે વિભાગ બી હેતુલક્ષી, બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો। તો કોણ છે વિદ્યાર્થી મિત્રો? ઝવેરચંદ મેઘાણી। જીભ કૃતિના લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે। પ્રસંગદીપના લેખકનું નામ ભરત નાનાભાઈ ભટ્ટ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। રમણીકભાઈના પુત્રનું અવસાન કઈ રીતે થયું હતું? કેન્સરથી। ત્યાર પછી શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી ક્યાં ગયા? મુંબઈ। અધિકારને કયો રોગ લાગુ પડે છે? લકવો। એક વાક્યમાં જવાબ આપો। સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધમાં લેખકની શેરીમાં કઈ રમત ખૂબ પ્રચલિત હતી? સ્ટેચ્યુ। મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે? તો મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ વિચારે છે કે મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત। બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? બાએ પારકા દળના દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા। 3-4 વાક્યમાં જવાબ આપો। સ્નેહ અને વિરહ શબ્દો અલીડોશોને ક્યારે સમજાય છે? તો એનો જવાબ આપેલો છે। ધૂળીએ બળદ સાથી વેચી દીધા, તેના પૈસાનું તેને શું કર્યું? ત્યાર પછી 8-10 વાક્યમાં લખો લેખકનો ભગીની પ્રેમ અમૃતા ચરિત નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનું જયશંકર સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં તમારે શું કરવાની છે? વર્ણવવાની છે। ત્યાર પછી આપણે આગળ વધીએ વિભાગ સી વ્યાકરણ વિભાગ। સમાનાર્થી અવધિ, હદ, સમય, યામિની રાતની રજની, ઉદ્ધિ સમુદ્ર રત્નાકર, કાંતિ તેજ નૂર, જળ પાણી અને નીર। રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વાક્યને ફરીથી લખવાનું છે બરાબર। તો કઈ વાંધો નહીં, ચાલો આપણે લખી લઈએ। મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો। તો મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો। અધિકારી રાજી થાય છે, અધિકારી નારાજ થતા નથી। સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સફેદ જીને મારે માટે નરક ખડું કર્યું નથી। અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે, અટ્ટહાસ્ય સાથે સફેદ જીન ગેરહાજર રહેતો નથી। ઓળિયો બંધ કરી દઉં છું, ઓળિયો ખુલ્લો રાખતો નથી।
શબ્દ સમૂહ લખો. રમવાના આરસના કૂકા પાંચિકા. રેશમ કે સૂતરનું ઘણા રંગનું પટ્ટાવાળું કપડું મસરું. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળા રંગનો સુગંધિત પદાર્થ પીઠી. 10 વર્ષનો સમયગાળો દાયકો. એક જાતનું ભૂત જીન. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ગોર ગોળ. ગોર એટલે પુરોહિત. વિચાર. ગોળ એટલે ખાદ્ય દડાનો આકારનો. બરાબર, એટલે આવી રીતે આપણે લખી શકીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી પાય પગ. ઠોયો જળ. તળપદા રબોનું શિષ્ટ રૂપ. અનેકાર્થી. તેજ અને તેજ. તેજ એટલે પ્રકાશ, તેજ એટલે તે વિના કોઈ નહીં. રૂઢિપ્રયોગનો અર્થ આપી તમારે શું કરવાનું છે? તો કે વાક્ય પ્રયોગ કરવાનું છે. બરાબર, તો કાંઈ વાંધો નહીં. ચાલો આપણે રૂઢિપ્રયોગ છે એમનો અર્થ આપી અને સરસ મજાનું શું કરી નાખીએ? તો કે વાક્ય પ્રયોગ કરી નાખીએ. ત્યાર પછી હૈયાફાટ રડવું. ધ્રુસકે ધ્રુસકે રડવું, પુષ્કળ રડવું. દિગ્મૂળ બની જવું, નવાઈ પામવું, સ્તબ્ધ થવું. ગળથુથીમાં મળવું, છેક બાળપણથી મૂળથી પ્રાપ્ત થવું. સૂચના મુજબ કરો. સંયોજક શોધો. આવ્યા છો તેઓ ત્યારે ઉતારા કરતા જાઓ. જ્યારે ક્યારે. મોટા કરીને માતે ખોળામાં ખળતા કર્યા. પ્રત્યય સુધાર. મોટા કરીને માતે ખોળેથી ખળતા કર્યા. મનુષ્યનું મગજ વધારે બળવાનું હોય છે. વિભક્તિ ઓળખાવો. મનુષ્યનું ષષ્ઠી વિભક્તિ. હિંસાથી ભાઈચારો વધે નહીં. વાક્યનો પ્રકાર. નિષેધ વાક્ય. યુવાનોએ કાગળ તત્ક્ષણ છોડી દીધો. કર્મણી વાક્ય. યૌવનાથી કાગળ તત્ક્ષણ છોડી લેવાયો. બા મારા ગળામાંથી સોનાની કંઠી કોણે કાઢી? બા મારા ગળામાં સોનાની કંઠી કાઢી. લે આજ્ઞાવાચક. વિભાગ ડી. લેખન. કાવ્ય વાંચવાનું છે. એના પરથી તમને પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નોને તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે. ત્યાર પછી ગદ્યખંડ વાંચવાનો છે. ગદ્યખંડ વાંચી અને એના પરથી તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. એ 5 પ્રશ્નોનો તમારે જવાબ આપવાના છે. ક્લિયર? ત્યાર પછી ગદ્યખંડનું આપણે સંક્ષેપીકરણ કરવાનું છે અને શીર્ષક આપવાનું છે પડોશી ધર્મ. ત્યાર પછી વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. છેલ્લે ઈ વિભાગ. લેખન વિચાર. વિચાર વિસ્તાર. આપ બળે એકલો ખૂણે ધૂપ બધે પ્રસરંત. એવું જગમાં જન્મ્યા અગરબત્તીને સંત. અહેવાલ. તમારી શાળામાં ઉજવાયેલ વિશ્વ વન દિવસનો 100 શબ્દોમાં અહેવાલ લખો. 200 શબ્દોમાં નિબંધ. ચડે પડે જીભ વડે જ માનવી. 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ જે આપણને ખબર છે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અમેરિકા ઇઝરાયલ વચ્ચેનું. બરાબર, તો એ સદીની સમસ્યા છે ને. ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત થઈ તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયો લાઇક કરશો. અને હા, તમને આર્ટ્સમાં હોય ખાસ, બરાબર, તો 12મા ધોરણના સરસ મજાના તમને બધા સ્વાધ્યાય આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.